જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો વાત કરીએ તો ફોરેસ્ટ બીટગાર્ડ ભરતીને ધ્યાનમાં રાખીને મહત્વના સમાચાર સામે આવી ગયા છે। જે હા મિત્રો, જેમની રાહ છે તે ઉમેદવાર મિત્રો ઘણા ટાઈમથી જોઈ રહ્યા હતા તે આતુરતાનો અંત આખરે આવી ગયો છે। એટલે કે નોર્મલાઇઝેશન સાથેના જે ગુણ છે તેમને અત્યારે ડિક્લેર કરી દેવામાં આવેલા છે। ફોરેસ્ટ બીટગાર્ડ દ્વારા એવી માહિતી આપવામાં આવેલી હતી કે 9 ઓગસ્ટના રોજ 12 વાગે નોર્મલાઇઝેશન ગુણ છે તે ડિક્લેર કરવામાં આવશે। ફોરેસ્ટ બીટગાર્ડ ભરતીના જે ગુણ છે તેમને જાહેર કરવામાં આવશે અને અત્યારે 12 વાગ્યા પહેલાં લગભગ 11:30 આજુબાજુ નોર્મલાઇઝેશન ગુણ છે તેમને ડિક્લેર કરી દેવામાં આવેલા છે। તો જે પરિણામ આવેલું છે તે કઈ રીતે તમારે ચેક કરવું તે સ્ટેપ બાય સ્ટેપ વિડીયોની અંદર જોવાનું છે। માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ અને હજુ સુધી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને તમે તમારો કન્ફર્મેશન નંબર, તમારો પાસવર્ડ અને જે કેપ્ચા દેખાય તે 3 વસ્તુની મદદથી તમે તમારું પરિણામ છે તે ચેક કરી શકશો। જે નોર્મલાઇઝ ગુણ છે તેમને તમે ચેક કરી શકશો। તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર જઈને પણ તમે તપાસ કરી શકો છો, અથવા તો તમારે તમારું પરિણામ જોવું હોય તો નીચે કમેન્ટ બોક્સની અંદર તમને એક લિંક મળી જશે, ત્યાં જઈને પણ તમે તમારું પરિણામ છે તે ચેક કરી શકો છો। તો સૌપ્રથમ અહીંયા તમારે તમારો કન્ફર્મેશન નંબર જે છે તે એન્ટર કરવાનો રહેશે અને પાસવર્ડની અંદર તમારી ડેટ ઓફ બર્થ DDMM YYYYના ફોર્મેટમાં તમારે એડ કરવાની રહેશે। ત્યારબાદ અહીંયા જે કેપ્ચા કોડ દર્શાવાય છે તે કેપ્ચા કોડ તમારે આ બોક્સની અંદર ફિલ કરવાનો રહેશે, ટાઈપ કરવાનો રહેશે। 3 વસ્તુ એડ કર્યા બાદ અહીંયા જેવા તમે લોગિન પર ક્લિક કરશો એટલે કંઈક આ રીતનું એક પેજ આવી જશે। તેમાં તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ બીટગાર્ડની જે પરીક્ષા લેવાની તેમાં ડિટેલ દર્શાવવામાં આવશે। સૌપ્રથમ તો અહીંયા કન્ફર્મેશન નંબર દર્શાવવામાં આવશે, ત્યારબાદ રોલ નંબર દર્શાવવામાં આવશે અને ઉમેદવારનું નામ અહીંયા દર્શાવવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ તો પરીક્ષા કેટલી તારીખે હતી તો કે 24 ફેબ્રુઆરી 2024ના રોજ હતી અને બીજી શિફ્ટમાં હતી। અહીંયા શિફ્ટ કેટલામી છે, કઈ તારીખે પરીક્ષા હતી અને કેની પરીક્ષા હતી તો કે ફોરેસ્ટ બીટગાર્ડની। આને લગતી તમામ માહિતી આ રીતની આવશે। જ્યારે તમે અહીંયા પ્રિન્ટ ઉપર ક્લિક કરશો અથવા તો તમે તમારું રિઝલ્ટ જોઈને બીજું કોઈ રિઝલ્ટ જોવા માગતા હોય તો અહીંયા લોગઆઉટ ઉપર ક્લિક કરીને તમે અનધર જે કન્ફર્મેશન નંબર હોય, ડેટ ઓફ બર્થ હોય તે એન્ટર કરીને બીજા કોઈનું રિઝલ્ટ છે તે પણ ચેક કરી શકો છો। તો હવે તેમનાથી આગળ જોઈએ તો તમે જોઈ શકો છો કે જે અહીંયા એપ્લિકેશન ડિટેલ હતી તેની બાજુમાં જ એક સ્કોર કાર્ડ નામનો ઓપ્શન હોય, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કરશો એટલે તમારું સ્કોર કાર્ડ છે તે PDF રૂપે તમને મળી જશે। તો તે મેળવવા માટે ક્લિક હર, તો અહીંયા જે બ્લુ કલરનું હર લખેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવા તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમને આ રીતની એક PDF જોવા મળશે। PDFની અંદર પણ ડિટેલની વાત કરીએ તો અહીંયા કેન્ડિડેટ એટલે કે ઉમેદવારનું પૂરું નામ દર્શાવેલું હશે, તેમનો કન્ફર્મેશન નંબર આ ખાનામાં હશે, તેમનો રોલ નંબર અહીંયા દર્શાવેલો હશે, કઈ ડેટ ઓફ બર્થ છે એમની જન્મ તારીખ છે તે અહીંયા દર્શાવેલી હશે, તથા જેન્ડર હશે, કઈ કેટેગરીમાંથી બિલોંગ કરે છે, ફોર્મ ભરતી વખતે કઈ કેટેગરી સિલેક્ટ કરી હતી તો કે OBCમાં તો SCBC અહીંયા દર્શાવેલી છે। એક્સ સર્વિસમેન લાગુ પડતું હોય, કોઈ વિધવા લાગુ પડતું હોય, સ્પોર્ટના માર્ક લાગુ પડતા હોય તો યસ અથવા તો નોન અહીંયા દર્શાવેલું હશે। અને સૌથી મહત્ત્વની વાત કે તમે કયા જિલ્લાની અંદર ફોર્મ ભરેલું છે તો જિલ્લો પણ અહીંયા દર્શાવવામાં આવેલો છે। ત્યારબાદ ઉમેદવારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જે ફોર્મ ભરતી વખતે તમે અપલોડ કરેલો હતો તે અહીંયા દર્શાવવામાં આવશે। આટલી માહિતી સાથે તમારું રિઝલ્ટ છે તે દર્શાવવામાં આવશે। અને મહત્ત્વની વાત કે સૌથી નીચે અહીંયા માર્ક છે તે દર્શાવવામાં આવશે કે નોર્મલાઇઝેશન થયા પછીનો સ્કોર કેટલો છે તો કે 135.74,302। જો સ્પોર્ટના માર્ક મળવાપાત્ર હોય, વિધવાના માર્ક મળવાપાત્ર હોય કે NCCના માર્ક મળવાપાત્ર હોય, જો હશે તો અહીંયા દર્શાવીને ટોટલ કરવામાં આવશે અને નહીં હોય તો જે અહીંયા નોર્મલાઇઝ સ્કોર છે એ જ તમારો ટોટલ રહેશે। એટલે કે ફોરેસ્ટ બીટગાર્ડની અંદર ટોટલ માર્ક છે તે 135.74,302 માર્ક આ ઉમેદવાર મિત્રને મળેલા છે। આવી રીતે તમે તમારું ફોરેસ્ટ બીટગાર્ડનું પરિણામ છે તે ચેક કરી શકો છો, જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ। આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।